સ્ટાન્ડર્ડ 7ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં જોઈએ યુનિટ નંબર 5. તો યુનિટ નંબર 5 છે મી ટુ. એની અંદર જોઈએ એક્ટિવિટી નંબર 2, મી એન્ડ માય ફેમિલી. લિસન એન્ડ રીડ. તો અહીંયા એક સ્ટોરી આપેલી છે જે વાંચવાની અને સાંભળવાની છે. તો જોઈએ. I am sure you know many things about ants. મને ખાતરી છે કે તમે કીડીઓ અંગે વધુ જાણતા હશો. Let's know more about this tiny, hardworking and intelligent creature. તો અહીંયા જોઈએ કે ચાલો આ નાના ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી પ્રાણી અંગે વધુ જાણીએ. Look at the pictures. આ ચિત્ર જુઓ. What are the ants doing? કીડીઓ શું કરી રહી છે? They are talking. તેઓ વાતો કરે છે. Do you talk? Yes. How can you talk? શું તેઓ વાતો કરે છે? હા. તે કઈ રીતે વાતો કરી શકે? They touch their filler or antenna. તેઓ એકબીજાની મૂછને સ્પર્શ કરી સંદેશો આપે છે. એન્ડ પાસિંગ મેસેજ એટલે પાસ મેસેજીસ એટલે કે સંદેશો આપવો. તો તેઓ એકબીજાની મૂછને સ્પર્શ કરીને સંદેશો આપે છે. વોચ અ રો ઓફ ants. Each ant touches the other ants with fillers. કીડીઓની હારને જુઓ. દરેક કીડી બીજી કીડીઓને સ્પર્શક એટલે કે મૂછ દ્વારા સ્પર્શે એટલે કે અડકે છે. We always see the ants but we don't pay attention to them. આપણે કીડીઓને દરરોજ જોઈએ છીએ પરંતુ તેના પર ધ્યાન આપતા નથી. Where do they live? તેઓ ક્યાં રહે છે? In comfortable homes, nests or ant hill. તો સગવડવાળા ઘરોમાં, માળાઓમાં કે રાફડામાં. Each ant hill has many rooms and passages. તો અહીંયા કે પેસેજીસ. તો અહીંયા કહે છે કે દરેક રાફડામાં ઘણા ઓરડા અને આવવા જવાના રસ્તા હોય છે. અધર રૂમ્સ એન્ડ નર્સરીઝ ફોર ધ યંગ વન. બીજા ઓરડાઓમાં બાળુચે કેન્દ્રો હોય છે. Workers have received quarters. The workers search and fetch the food into the ant hill. Some rooms are storehouses for food. તો મજૂરો માટે અલગ રહેઠાણ હોય છે. મજૂર કીડીઓ ખોરાક શોધીને રાફડામાં લઈ આવે છે. કેટલાક ઓરડાઓમાં કોઠારૂમ હોય છે. Have separate bakers. તો અહીંયા કેટલાક બેરેક્સ. તો સૈનિક કીડીઓ જે અહીંયા સૈનિક કીડીઓ હોય તેને રહેવા માટેના બેરેક. સોલ્ડર્સ ડુ નોટ ગો આઉટ. તો અહીંયા આગળ બેરેક હોય છે સૈનિક કીડીઓને રહેવા માટેના. તો સોલ્ડર ડુ નોટ ગો આઉટ સર્ચિસ ફોર ફૂડ. તો સૈનિક કીડીઓ છે એ ખોરાક શોધવા બહાર જવાનું હોતું નથી. સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ ધ ગ્રુપ્સ. તો અહીંયા તો અહીંયા મજૂર કીડીઓ કે સૈનિક કીડીઓ ઈયળોને નુકસાન પહોંચાડતી નથી. ધે નેવર ફાઇટ ધેમ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ્સ. સો ants લાઈફ ઇઝ વેરી પેસફુલ. તો કીડીઓ બીજા જૂથના સભ્યો સાથે કદી લડતી નથી અને આથી કીડીઓનું જીવન ખૂબ શાંત હોય છે. ધ ક્વીન ant lives for about 15 years. તો રાણી કીડી લગભગ 15 વર્ષ જીવે છે. It lays egg. તે 15 વર્ષ જીવે તે ઈંડા મૂકે છે. Egg are hatched and groups come out. તો અહીંયા ગ્રબ્સ કમ આઉટ. તો તે ઈંડાને સેવવામાં આવે છે. સોલ્જર્સ
them workers fill the clean them. They also carry them for exercise and sunshine. અને તેમાંથી ઈયળ બહાર આવે છે. સૈનિક કીડીઓ તેનું ઈયળોનું રક્ષણ કરે છે. મજૂર કીડીઓ તેને જમાડે છે અને સ્વચ્છ રાખે છે. મજૂર કીડીઓ તેઓને કસરત કરવા તડકામાં લઈ જાય છે. Some other creature live in the anthill. તો બીજા કેટલાક જીવજંતુઓ લાકડામાં રહે છે. They are beetles, smaller ants and green fly. વંદા, નાની કીડીઓ અને ગ્રીન માખીઓ. Why do ants keep these creatures in their home? કીડીઓ આ જીવજંતુઓને પોતાના ઘરમાં શા માટે રહેવા દે છે? For many reasons. તો ઘણા બધા કારણો છે. Some for pleasant smell. તો કેટલાક જીવજંતુઓ મજેદાર સુગંધ માટે. Some are just pets and are playing like our cats and dogs. તો કેટલાક જીવજંતુઓ આપણા પાલતુ બિલાડીઓ અને કૂતરા જેવા હોય છે. Others give sweet juice. કેટલાક જીવજંતુ મધુર રસ આપે છે. The green fly is the ant's cow. ગ્રીન માખી છે એ કીડીઓની ગાય છે. The ants train it to give honey bee. They milk is just as we milk the cow. કીડીઓ તેને ગ્રીન માખીને એક મીઠો દૂધ જેવો પ્રવાહી પદાર્થ આપવા માટે તાલીમ આપે છે. આપણે જેમ ગાય દોહીએ છીએ તે રીતે કીડીઓ તેને ગ્રીન માખીને દોહે છે. તો અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ એના આધારે એક્સરસાઇઝ આગળની આપેલી છે જે જોડકા છે. અહીંયા ખાલી જગ્યાઓ છે. તો આ બધી ખાલી જગ્યાઓ અને કરેક્ટ આન્સર છે ઓપ્શન આપેલા છે. તો એ પણ અને આન્સર ક્વેશ્ચન્સ એ પણ તમારે હોમવર્કમાં લખવાના છે. તો આ એક્સરસાઇઝ તો તમારે હોમવર્કમાં લખવાની રહેશે. થેન્ક યુ.